નારગોલ બીચ ખાતે ઇકો ટુરિઝમ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે આવેલા પૂર્વ આદિજાતિ મંત્રી રમણ પાટકર દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો। ચૂંટણી પંચની ચૂંટણીની સત્તાવાર જાહેરાત પહેલા જ પાટકરના દાવાથી રાજકીય ગતિવિધિ તેજ થવા પામી છે। નારગોલ બીચ ખાતે તૈયાર કરવામાં આવેલ ઇકો ટુરિઝમ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નારગોલ ગ્રામ પંચાયત વિસ્તારમાં દરિયા કિનારે વન વિભાગની જમીન ખાતે નિર્માણ પામેલ ઇકો ટુરિઝમ સેન્ટરનું લોકાર્પણ ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું। નારગોલ ગામે દેશ અને દુનિયાથી પ્રવાસીઓ આવતા હોય છે। અત્યાર સુધી આવતા પ્રવાસીઓ માટે પાયાની સુવિધાનો અભાવ હતો। તાજેતરમાં સરકાર દ્વારા નારગોલ ગામને વિવિધ યોજના અંતર્ગત નારગોલ ગામને પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે તાજેતરમાં 30 લાખ રૂપિયાના જેટલી રકમથી નારગોલ બીચ ખાતે વન વિભાગની જમીનમાં ઇકો ટુરિઝમ કેન્દ્ર માત્ર 25 દિવસની અંદર નિર્માણ કરી ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। TCGL દ્વારા નારગોલ ગામને 60 થી 100 કરોડના ખર્ચે પ્રવાસન વિકાસ કરવાનું આયોજન છે। આ પ્રસંગે રમણ પાટકર દ્વારા અહીંયા હાજર લોકોને સંબોધન કરતા જણાવ્યું કે આગામી 15 તારીખથી દેશમાં આચાર સંહિતા લાગુ થઈ જશે। પાટકરના નિવેદન બાદ રાજકીય વર્તુળમાં આજકીય ગતિવિધિ તેજ થવા પામી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વારંવાર પ્રજાને અપીલ કરે છે કે તમે અમને ઓળખજો, તમે નરેન્દ્રભાઈ આપણો પરિવારના સભ્ય છે એ ભાવ સાથે આગળ વધી રહ્યા છે। ત્યારે 15 તારીખે આચારસંહિતા પડવાની છે ચૂંટણીની, 16 તારીખે આપણે કશું બોલી નહીં શકીશું, પણ આજે તમને બધાને અપીલ કરું છે, જેટલા પણ પ્રવાસીઓ આવ્યા છે, અહીંયાના આગેવાનો છે, બધા જ આપણે ખભે મિલાવી અને ભારતીય જનતા પાર્ટી કમળને મત આપીને દેશના નરેન્દ્રભાઈ મોદીને આપણે ફરી એની દેશની જવાબદારી સોંપીએ, વડાપ્રધાન તરીકે જોઈએ એવી અપેક્ષા રાખું છું। ચૂંટણી નજીક હોય અનેક નાના મોટા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવી રહ્યા હોય એવા સમયે સિનિયર નેતા દ્વારા ચૂંટણીની જાહેરાતને લઈને આચાર સંહિતા લાગુ થવા બાબતે કરાયેલા નિવેદન બાદ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આગામી 15 તારીખે ચૂંટણીને અંગેની જાહેરાત થઈ શકે છે અને દેશભરમાં આચાર સંહિતા લાગુ પડી શકે છે।